ચૈતરભાઈ વસાવાની ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ક્યારે થશે અને આખરે ચૈતરભાઈ વસાવા જેલની બહાર ક્યારે આવશે? આ સવાલ અત્યારે હાલ લોકોનો ઊભો થયો છે, કારણ કે ચૈતરભાઈ વસાવાને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, હવે ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી થશે અને જો ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટમાંથી ન્યાય મળી જશે તો ચૈતરભાઈ વસાવા આવશે જેલની બહાર। પહેલાય તમે જોયું હશે કે ચૈતરભાઈ વસાવા ઉપર જે ભાઈ 3 મહિનાની સજા થઈ, એમાંથી એમને ગુજરાત હાઈકોર્ટમાં જવું પડ્યું હતું અને એમાંથી ક્યાંક ને ક્યાંક એમને ન્યાય મળી ગયો। તો હવે ભાઈ અત્યારે હાલ આ કેસની અંદર ચૈતરભાઈ વસાવાની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં થવા જઈ રહી છે અને ગુજરાત હાઈકોર્ટમાંથી શું એમને ન્યાય મળશે કે કેમ? આ વખતે તો ભાઈ ક્યાંક ને ક્યાંક 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। હાઈકોર્ટની અંદરથી જજ શું નિર્ણય કરશે? આખરે ચૈતરભાઈ વસાવાને જેલમાં જ રહેવું પડશે કે જેલની બહાર આવી જશે? જે ભાઈ થોડા ટાઈમ પહેલા ચૈતરભાઈ વસાવાએ જે ગુનો કર્યો હતો, એક સંજય વસાવા નામના વ્યક્તિને છૂટું ગ્લાસ માર્યું હતું, તો આ કેસ ભાઈ 3 મહિના સુધી ચાલતો જ રહ્યો અને ચૈતરભાઈ વસાવા 3 મહિનાથી પણ વધારે ટાઈમ સુધી જેલમાં રહ્યા। વારંવાર ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટની અંદર એમની સુનાવણી થવાની હોય તો ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ કારણોસર એમની સુનાવણી ફગાવી દેવામાં આવતી હતી અને ક્યાંક ને ક્યાંક તારીખો રદ થઈ જાય, ટાઈમિંગ પૂરો થઈ જાય, એવી રીતે લંબાવતા ભાઈ ચૈતરભાઈ વસાવાને 3 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું। તો હવે ભાઈ અત્યારે હાલ સવાલ એ ઊભો થયો છે કે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી ક્યારે થશે? શું કોઈ તારીખ જાહેર કરવામાં આવી કે કેમ? તો મિત્રો અત્યાર સુધી કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી, પણ આવનારા અઠવાડિયાની અંદર કે 10 થી 15 દિવસની અંદરો અંદર ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી થશે। કારણ કે તમે જોયું કે ચૈતરભાઈ વસાવાના પત્ની પણ જેલમાં હતા, એમની પણ ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી થઈ અને એમને ન્યાય મળી ગયો અને ચૈતરભાઈ વસાવાના પત્ની જેલની બહાર આવી ગયા। તો હવે સવાલ એ ઊભો થયો છે કે આખરે શું ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી થશે? જે પાછલા ટાઈમે થયું હતું એવું તો નહીં થાય ને, કારણ કે ચૈતરભાઈ વસાવાની જે ટાઈમે સુનાવણી થવાની હોય એ ટાઈમે ક્યાંક ને ક્યાંક સુનાવણીનો ટાઈમ પૂરો થઈ જાય, ચૈતરભાઈ વસાવાનો નંબર ના આવે, ક્યાંક ને ક્યાંક એ તારીખ રદ થઈ જાય, એવા ઘણા બધા સવાલો ઊભા થયા હતા અને ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાનો જેલવાસ લંબાતો જ ગયો હતો। તો આખરે આ વખતે શું નિર્ણય આવશે? લોકોની નજર અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટ ઉપર પડી છે। આખરે ક્યારે થવાની છે સુનાવણી? કોઈ પણ લાઈવ અપડેટ જાણવા માટે આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। જે પણ નવા અપડેટ મળશે આપણે તમને બતાવતા રહીશું। જો તમે ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરતા હોય તો આ વિડીયો નીચે જે હાઈપનું બટન આવે એ હાઈપનું બટન દબાવતા જજો, એટલે મને પણ ખબર પડી રહે કે તમે ચૈતરભાઈ વસાવાને દિલથી સપોર્ટ કરો છો।